जी गुड मॉर्निंग चांदनी અને સૌથી પહેલાં જે ઇન્ડિજીનની વાત કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ આવ્યો છે તેમણે ન્યુટ્રલ કોલ જે છે તે ઇનિશિએટ કર્યો છે 700 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે તેમનું માનવું છે કે ડોમેન એક્સપર્ટીઝ સાથે કંપનીનું મોડલ જે છે તે ઘણું સારું રહેતું દેખાયું છે લાઈફ સાયન્સ કંપનીમાં ડિજિટલ અડોપ્શન માટે કંપની જે છે તે તેમને સારી લાગી રહી છે અને મેનેજમેન્ટ મજબૂત છે સાથે જ M&A અપ્રોચ જે છે તે પણ બેલેન્સ રહેતો દેખાયો છે અને કારણે એક પોઝિટિવ વ્યૂ તેઓ રાખી રહ્યા છે તો ઇન્ડિજીનના કાઉન્ટર પર ફોકસ રહેશે L&T ફાઇનાન્સ નજરમાં રાખવાનું રહેશે ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે બાય કોલ તેમણે આપ્યો છે 202 પ્રતિશતના લક્ષ્ય સાથે તેમનું માનવું છે જે MFI છે અને અનસિક્યોર્ડ લોન છે તેમાં થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે પણ રિસ્ક વહેલું ખબર પડતા પૂરતા પગલાં લેવાનો સમય કંપની પાસે છે સાથે જ અસેટ ક્વોલિટીમાં સુધારો તેઓ જોઈ રહ્યા છે અને મેનેજમેન્ટને ખાસ કરીને 25% ગ્રોથની આશા પણ બનતી દેખાઈ રહી છે અને કારણે એક ફોકસ રાખવાનું રહેશે M&Mની વાત કરી લઈએ તો ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે બાય કોલ તેમણે આપ્યો છે લક્ષ્યાંક 3400 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે જે XUV 700નું વધુ સસ્તું વેરિયન્ટ તેમણે લોન્ચ કર્યું છે એને કારણે એક નફો જે છે તેમાં આપણને વધારો જોવા મળી શકે છે ખાસ કરીને ઇંગ્લો EV પ્લેટફોર્મ્સ જે છે તે સુધરતું જોવા મળતું દેખાયું છે ગ્રામીણ બજારોમાં જે ગ્રીન શૂટ છે તે પણ અહીંયા બનતું દેખાયું છે એને કારણે એક ફોકસ ખાસ કરીને M&M પર રાખવાનું રહેશે ICICI બેંક આજે ફોકસમાં રહેશે સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે બાય કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે લક્ષ્યાંક 1547 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે તેમનું માનવું છે બિઝનેસ બેન્કિંગ MSME અને કોર્પોરેટ્સ તરફથી ગ્રોથ જે છે તે યથાવત રહેતો દેખાઈ શકે છે ખાસ કરીને ROC પર ફોકસ જે છે તે યથાવત રહી શકે છે LCR અને LDR લગભગ 123% અને 85% પર સારા લાગી રહ્યા છે અને કારણે એક ફોકસ ICICI બેંક પર રાખવાનું રહેશે ઇન્ટરગ્લોબ એવિએશન જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે બાય કોલ તેમના તરફથી કરવામાં આવ્યો છે 5225 પ્રતિ શેરના લક્ષ્ય સાથે ભારતમાં એવિએશનના ગ્રોથ માટે મજબૂત ટેલવિન્ડ્સ તેઓ જોઈ રહ્યા છે સાથે જ કોસ્ટ લીડરશિપ અને ફ્લીટના સમયસર ઓર્ડર પર ખાસ કરીને કંપની હવે ફોકસ કરતી દેખાઈ રહી છે અને ઇન્ટરનેશનલ સેગમેન્ટથી ગ્રોથ જે છે તે સારો આવતો દેખાય છે અમુક ડિજિટલ પહેલ કંપની તરફથી કરવામાં આવી છે તેને કારણે એક ફાયદો થતો જોવા મળશે તો ઇન્ટરગ્લોબ એવિએશનનો કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે તો ચાંદની આ બધા સ્ટોક જેના પર ખાસ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ફોકસ રહેશે બધા પર જી આરતી આભાર આપનો આ સમગ્ર